વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય પરિસર ખાતેના નવરાત્રિના મેદાન ભાડે આપવાની બાબતે ગઈકાલે યુનિવર્સિટીનું સર્વોચ્ચ સત્તામંડળ બોર્ડ ઓફ મેનેજમેન્ટની સભામાં જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલે જે ઠરાવ કર્યો હતો એ ઠરાવને અનુમતિ આપવામાં આવી છે, અનુમોદન આપવામાં આવ્યું છે. એટલે કે હાલમાં એ મેદાન ભાડે આપીશું નહીં એ પ્રકારનો ઠરાવ થયેલો છે. અને સદર બાબતની જાણ અમે અગાઉ પણ જે તે સંબંધિતોને જે તે એજન્સીને કરી ચૂક્યા હતા અને એ સંપૂર્ણ કાર્યવાહીને રદ કરેલી છે. એ પ્રકારનો ઠરાવ માન્ય કુલપતિશ્રીના પગલાંની નોંધ એ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને ત્યારબાદ ગઈકાલે જ મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની યુનિવર્સિટીના સર્વોચ્ચ સત્તામંડળ છે એનો ઠરાવ થઈ ગયો છે અને એ ઠરાવની જાણ પણ જે તે સંબંધિતોને સમયસર કરી દેવામાં આવશે. બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં બધાની સહેમતીથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. બધાની સહેમતીથી છે. એક તરફ જ્યારે જગ્યા ભાડે અપાઈ હતી પછી કેન્સલ કરાયું છે તો અનેકો તરફ લગાવવામાં આવેલું છે. સ્પષ્ટ સમજ કેવી રીતે કરશો? જે કંઈ પરિસ્થિતિ ઉદ્ભવી હતી અને જે કંઈ અભ્યાસના અંતે જે કંઈ વિશ્વવિદ્યાલયને જે ધ્યાનમાં આવ્યું એના આધારે લઈને હાલમાં જ જે આપણા એક્ટની જે ધારાકીય જોગવાઈ છે એ ધારાકીય જોગવાઈ મુજબ એ જે તે વખતના તમામ સત્તામંડળના ઠરાવોને કુલપતિશ્રીએ એબેન્સમાં મૂકેલા હતા ને એ એબેન્સના ઠરાવની જાણ એટલે આદરણીય કુલપતિશ્રીના પગલાંની નોંધ તરીકે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં રજૂ કરવામાં આવ્યું હતું અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પણ એ પગલાંની નોંધ લેવામાં આવી હતી અને એ જ બાબતને ગઈકાલે બોર્ડ ઓફ મેનેજમેન્ટની સભામાં પણ રજૂ કરવામાં આવેલ હતું અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની સભા પણ એ બાબતને ઠરાવની નોંધ લઈને એ પ્રકારની મંજૂરી આપવામાં આવી છે. એટલે હાલમાં હવે કોઈ ભાડે આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સર, જ્યારે જગ્યા ભાડે અપાઈ હતી ત્યારે ફંડનો મુદ્દો સામે આવ્યો તો હવે આ ફંડ કેવી રીતે થશે કે થશે એ મુદ્દો શું છે? એ બાબતે મારે જરા અભ્યાસ કરવો પડશે કારણ કે મને ધ્યાનમાં છે નહીં ફંડ બાબતેની કંઈ શું ચર્ચા હતી. હું એ દિવસોમાં થોડો રજા પર હતો એટલે મને ધ્યાનમાં નથી. પરંતુ જે કંઈ સર્વોચ્ચ સત્તામંડળોના જે કંઈ ઠરાવો થયા હતા એક સમિતિ બનાવવામાં આવી હતી. એ સમિતિના આધારે એ BWC એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને સર્વોચ્ચ સત્તામંડળ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં રજૂ કરવામાં આવેલા હતા અને એ વિવિધ સત્તામંડળોના ઠરાવી અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ જે પરિસ્થિતિ ધ્યાનમાં આવીને ઉદ્ભવી એના લીધે જે ધ્યાનમાં આવ્યું એના લીધે જે ધારાકીય જોગવાઈ છે એ ધારાકીય જોગવાઈ મુજબ આદરણીય કુલપતિ ચાવડા સાહેબે એ ઠરાવને એબેન્સમાં મૂક્યો હતો અને હાલમાં એ એબેન્સના ઠરાવને અનુમોદન એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં રજૂ કરીને મૂકવામાં આવેલું છે અને પગલાંની નોંધ તરીકે એ બાબતને લેવામાં આવેલી હતી. આ જે ઘટના બની છે આવી કોઈ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને અને જે જગ્યા છે એ શૈક્ષણિક કાર્યક્રમો માટે ઉપયોગમાં આવશે એના માટે શું વિચાર છે યુનિવર્સિટી? બિલકુલ. યુનિવર્સિટીના જે વિવિધ સત્તામંડળો હોય છે, યુનિવર્સિટીની એક બોર્ડ ઓફ સ્ટડીઝ પાઠ્યક્રમમાં બદલ કરવો હોય તો ત્યાંથી BOS હોય છે, એની ફેકલ્ટી હોય છે, બોર્ડ ઓફ ડીન્સ હોય છે, ત્યારબાદ એકેડેમિક કાઉન્સિલ. એ જ રીતથી જે કંઈ યુનિવર્સિટીના જે કંઈ સર્વોચ્ચ સત્તામંડળના એ કંઈ નાણાકીય મેટર હોય કે પછી શૈક્ષણિક મેટર હોય તો અલગ અલગ એ પ્રકારના સક્ષમ સત્તામંડળો હોય છે, કોમ્પિટન્ટ ઓથોરિટી હોય છે. એ કોમ્પિટન્ટ ઓથોરિટીમાં એ બાબતો લઈ જવામાં આવતી હોય છે અને એકોર્ડિંગ ટુ ધી રેઝોલ્યુશન્સ ઓફ કોમ્પિટન્ટ ઓથોરિટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને એ પ્રકારે કાર્યવાહી થશે.